મહાભારતની કથામાં એક વાત આવે છે કે દ્રૌપદીનું જ્યારે સ્વયંવરનું જે આખું કમઠાણ ગોઠવાણું દ્રૌપદીના સ્વયંવરનું, તો એમાં એક ધનુષનું સ્થાપન કરવામાં આવેલું. શિવજીનું ધનુષ હતું લગભગ. તો એ ધનુષને ઉપાડીને પછી ઉપર આમ માછલી ગોળ ગોળ ફરતી હોય અને અહીંયા સ્થિર પાણી હોય અને પાણીની વચ્ચે ત્રાજવા ઉપર પગ મૂકવાના, એ બેલેન્સ રાખવાનું અને પાણીમાં જોઈને પછી માછલીની આંખ વીંધવાની, એવી આખી ગોઠવણ હતી. એ વખતે પાંડવો અજ્ઞાતવાસમાં હતા, એટલે બ્રાહ્મણના વેશમાં હતા. પણ શ્રી કૃષ્ણ ભગવાનને દ્રૌપદીનો હાથ પાંડવોને દેવરાવવાની ઈચ્છા હતી, એટલે અજ્ઞાતવાસમાં હોવા છતાં એ પાંડવોને લઈને ત્યાં ગયા અને દ્રૌપદીના સ્વયંવરમાં એક ખૂણા ઉપર ઊભા રહ્યા. ઘણા બધા રાજા ને બધા આવ્યા, મોટા મોટા રાજકુમારો ને બધા. કોઈનાથી એ કન્ડિશન સાબિત થઈ નહીં, મત્સ્યવેદ થઈ શક્યો નહીં. કેટલાક પાણીમાં પડ્યા, કોઈકનાથી બેલેન્સ જ ન રહ્યું અને કોઈકનાથી માછલી વિંધાણી જ નહીં. પછી કર્ણ તૈયાર થયો, પણ દ્રૌપદીએ કર્ણને સૂત પુત્ર કહીને કાઢી મૂક્યો, એટલે એને બહુ દુઃખ લાગ્યું, વયો ગયો. પછી દ્રૌપદીના બાપા દ્રુપદ રાજાએ એવું જાહેર કર્યું કે ભાઈ આ મોટી સભામાં કોઈ એવો ક્ષત્રિય નથી કે મારી દીકરીનો હાથ ઝાલી શકે? મારી દીકરી શું કોઈને વરમાળા નહીં પહેરાવી શકે? બધા ક્ષત્રિયો હાવ તેજ વગરના થઈ ગયા છે, એવું બધું કીધું. ત્યારે પછી શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે હવે તું જા અર્જુન. પછી અર્જુનજી ગયા અને થોડીક બીક તો લાગે ને. પછી ભગવાને એવું કીધું કે તું બીજું બધું કાંઈ ચિંતા કરતો નહીં, મેં તને કીધું છે એટલે બધું બરાબર થશે, તું મત્સ્યવેદ કર. પછી ત્યાં જઈને બે ત્રાજવામાં પગ મૂક્યા, બેલેન્સ કર્યું. એને તું કેમ થાય, પણ ભગવાનનો સાથ હતો એટલે બેલેન્સ થઈ ગયું. પછી પાણીમાં જોઈને આમ બરોબર માછલીની આંખનો બરોબર નિશાન લીધું અને બાણ છોડ્યું, એટલે માછલી વિંધાઈ ગઈ, જય જયકાર થઈ ગયો. અને દ્રૌપદીએ પછી અર્જુનજીને માળા પહેરાવી દીધી, વરમાળા, અને એના લગ્ન થયા. એમ ડોંગરેજી મહારાજ એક બહુ સરસ વાત કરે છે કે સંસારમાં મનરૂપી માછલી ફરે છે. સંસારમાં મનરૂપી માછલી ફરે. તમે જોજો, આપણું મન ખાલી તમારે 5 મિનિટનું બધું જો તમે લખો ને, 5 મિનિટમાં 50 જગ્યાએ જઈ આવે. અહીંયા તમે મારી વાત સાંભળો છો ને, તોય કેટલી જગ્યાએ જઈ આવતા હશો, કેટલી જગ્યાએ. આમ જરીક કંઈક સુગંધ આવે તો એમ થાય કે કદાચ આજે આ બન્યું છે, સમજાણો? પછી કોક આમ અહીંયાથી કોક નીકળે ને, કંઈક વાત થાય તો ન્યા પાછું બન જાય, અહીંયાથી કોક આવે તો અહીંયા બન જાય. એમ 5 મિનિટમાં તો 50 કે તેનાથી વધારે જગ્યાએ બધે મન આપણું ફરી આવે. અને મનનો વેગ બહુ તીવ્ર. તમે ખાલી એમ વિચારો, અમેરિકા એટલે સીધું ત્યાં પૂગી જાય છે ને. એટલે કે સંસારમાં મનરૂપી માછલી ફરે છે, એને આપણે એક બાણ મારવાનું છે. કયું ખબર છે? વિવેકરૂપી. સંસારમાં મનરૂપી માછલી ફરે છે, તેને વિવેકરૂપી બાણ મારો. અને વિવેક કયો ખબર છે? આપણે આપણા મનને સંસારમાં ભટકવા દેવાનું નથી. એટલે વિવેક એટલે અહીંયા ભટકાય, અહીંયા ન ભટકાય, એવું જે આપણને ખબર પડે ને, એ જ્ઞાન એને કહેવાય વિવેક. એટલે માછલી આમ સંસારમાં ફરે છે ને, આપણે બાણ મારવાનું છે. કયું? વિવેકરૂપી. અને એને વિંધી નાખવાની છે માછલીને. જો આપણે મનરૂપી માછલીને વિવેકરૂપી બાણથી વિંધી નાખી તો આપણને દ્રૌપદીની પ્રાપ્તિ થાય. ડોંગરેજી મહારાજ એવું કહેતા કે દ્રૌપદી એટલે ભગવાનની ભક્તિ.
આપણે આપણા મનને ક્યાં સ્થિર કરવું એનું જ્ઞાન શીખીને મનને ભગવાનના ચરણોમાં સ્થિર કરીએ તો આપણને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. અને જેને દ્રૌપદી પ્રાપ્ત થાય એના સારથી શ્રી કૃષ્ણ થાય. એમ જેને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય એના જીવનના સારથી ભગવાન પોતે થાય છે.